બીએસસી પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. હું યોમિક આપની સાથે અને આપણી સાથે આપણા ખાસ એક્સપર્ટ ધ હેઝ ક્લબથી દેવજ્ઞ શાહ પણ આપણી સાથે જોડાયેલા છે. વાત કરીએ આજના રિકવરીવાળા માર્કેટની, એટલે કે ગઈકાલે જે અનએક્સપેક્ટેડ પ્રોફિટ બુકિંગ આવ્યું અને પ્રોફિટ બુકિંગ બાદ હવે આજે જે તેજી જોવા મળી રહી છે, તો ઓબ્વિયસલી આવતીકાલે હવે સેન્સેક્સની એક્સપાયરી છે, તો એની જ વાત કરી લઈએ. દેવજ્ઞ શાહ, જણાવો કે અત્યારે 400 પોઈન્ટ તેજી છે. તમે જુઓ સેન્સેક્સમાં 76,600ની નજીક છે. શું લાગે છે કે મોમેન્ટમ અહીંયા આપણને પોઝિટિવ જોવા મળી શકે? શું સ્ટ્રેટેજી અહીંયા સેન્સેક્સ માટે વાપરવી જોઈએ સર? ડેફિનેટલી પોઝિટિવ જોવા મળી શકે છે, પણ મને એવું લાગે છે કે 400-500 પોઈન્ટની તેજી જ રહેશે સેન્સેક્સમાં. અને આ એક રેન્જ બાઉન્ડ રહેશે, જેમાં કે 77,700 ઉપરની સાઈડ ને 75,400 નીચેની સાઈડ ની વચ્ચે જ માર્કેટ રહી શકે એવું વધારે બની શકે છે. તો જેમ સર કીધું એ પ્રમાણે રેન્જ છે એને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. તો આવો હવે વાત કરી લઈએ સ્ટોક સ્પેસિફિક જે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે બેન્કિંગ સેક્ટરથી વાત કરીએ. અને એમાં મારે પહેલાં વાત કરવી છે આઈસીઆઈસીઆઈ બેંક, કે જે રીતે પ્રોફિટ બુકિંગ તમે જો અહીંયા પણ ગઈકાલે આપણને જોવા મળ્યું હતું અને એ બાદ આજે ઓલમોસ્ટ 1.5-2% સુધીની તેજી બતાવી રહ્યું છે. તો સર તેજી તો ઓલમોસ્ટ 1364-1365 આજુબાજુ છે, કે ત્યાંથી છેલ્લા એક અઠવાડિયાથી આપણે જોઈએ ને તો અહીંયા અવરોધ આવી રહ્યો છે. શું લાગે છે કે મોમેન્ટમ અહીંયા આપણે એક પોઝિટિવ સાઈડ બનાવવું જોઈએ? સતત 10 ડેમાંની ઉપર રિસ્પેક્ટ આપી રહ્યો છે સર. તો કયા શહેરમાં? આઈસીઆઈસીઆઈ બેંક. યસ સર. આઈસીઆઈસીઆઈ બેંકમાં બી તમે જોશો ને તો સરસ બનાવી રહ્યું છે, પણ મને થોડુંક તમે નીચેની સાઈડ આપણે જોશો તો એક ગેપ છોડીને આવેલો છે. એના કારણે આપણને એવું લાગે છે કે થોડુંક આમાં વેટ એન્ડ વોચ કરીએ, કારણ કે આજે ઓલમોસ્ટ એને બુલિશ એન્ગલ્ફિંગ બનાવી દીધી છે અને હાયર હાઈ બી બનાવ્યો છે અને નીચે 1330 નો લેવલ એને બ્રેક નથી કરેલું. તો મને લાગે છે કે આમાં લોંગ કરવું હોય તો 1400 રૂપિયા સુધીના એક ટાર્ગેટ નજીકના ભવિષ્યમાં જોવા મળી શકે છે. અને એની ઉપર જાય છે તો આપણને ફરીવાર 1435 સુધીના બી એક લેવલ જોવા મળી શકે છે. અને નીચે તમારે હોલ્ડ કરવું હોય તો 1355 નો સ્ટોપ લોસ રાખીને આમાં તમે લોંગ કરી શકો છો. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે લેવલ સ્પેસિફિક ધ્યાન પર રાખીશું. પરંતુ વાત કરીએ નેક્સ્ટ કાઉન્ટર આઈઆરએફસી. અહીંયા તમે જુઓ આજે ઓએફએસના સમાચાર આવ્યા અને છેલ્લા કેટલાય ટાઈમથી જો તમે જોશો ને 4-5 સ્ટોક્સ તમે લઈ લો જેટલા ઓએફએસ આવે કે જેમાં સરકારી હિસ્સો વેચતા હોય, પહેલા દિવસે ડિસ્કાઉન્ટ સાથે સમાચાર હોય કે ભાઈ ઓપન થવાનું છે, એટલે આપણને પ્રોફિટ બુકિંગ મીન્સ કે સેલિંગ પ્રેશર આવતું હોય. 4-5% બધા સ્ટોક્સ ઘટ્યા છે. બધું બીજા દિવસે ખબર પડે કે ભાઈ નોન રિટેલથી સરસ રિસ્પોન્સ જોવા મળે એટલે તેજી આવી જાય. પરંતુ પ્રશ્ન એ છે કે સર આજે 5% આજુબાજુ સ્ટોક્સ તમે જો નેગેટિવ ઓપનિંગ બાદ આપણને જોવા મળી રહ્યો છે, તો શું લાગે છે કે આને બાઇંગ એક્યુમ્યુલેટ કરવું જોઈએ? હાલ બીએસસી ઉપર 93.30 રૂપિયા આજુબાજુ છે. શું સ્ટ્રેટેજી અહીંયા બનાવવી જોઈએ સર? ઓએફએસ વાળા સ્ટોકમાં આપણને દરેક વખતે ઘટાડો જોવા મળે છે અને અત્યારે આ લેવલ જોશો અત્યારે જે ચાલી રહ્યું છે 93 પૈસા ને 33 પૈસા, તો ઓલમોસ્ટ એને ડબલ બોટમ બનાવેલી છે. તમે જોશો તો આ 11મી જૂને બી આ લેવલ જ ઓલમોસ્ટ એને લો બનાવેલી હતી અને આજે બી એને ઓલમોસ્ટ સેમ લો બનાવેલી છે. તો એના પછી તમારે આમાં બાય કરીને ચાલવું જોઈએ. તમને રિસ્ક રિવોર્ડ સારો છે, તો આમાં તમારે બાય કરીને ચાલવું જોઈએ. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે જરૂરથી ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર જો ઘટાડા શેરોમાં પણ વાત કરીએ તો કલ્યાણ જ્વેલર્સ તમે જો અહીંયા પણ આજે તમને ઘટાડો જોવા મળે છે, પરંતુ આ ન્યૂનતમ શેરથી રિકવરી સારી આવી છે. અત્યારે આપણે જોઈએ તો ઓલમોસ્ટ 0.5% આજુબાજુ આપણને ઘટાડો જોવા મળે છે. 370 આજુબાજુ છે. 374 હાઈ બને, 362 નો લો તમે જો આજે આપણને જોવા મળ્યો. અત્યારે ઓલમોસ્ટ 370 બીએસસી ઉપર કાઉન્ટર કરી રહ્યો છે. તો સર આજના જે ન્યૂનતમ શેરથી જે રિકવરી આવી છે, તો એને સર કઈ રીતે જોવું જોઈએ? કલ્યાણ જ્વેલર્સ લોંગ શોર્ટ શું સલાહ બનશે સર અહીંયા? કલ્યાણ જ્વેલર્સમાં સરસ હેમર બનાવી છે. આજે તો ગ્રીન કેન્ડલ બનાવી દે છે, એમાં ડેફિનેટલી એક અપમૂવ બને છે, પણ નીચેની સાઈડ આનો ગેપ બી છોડેલો છે. તો આમાં એકવાર હું આમાં પોઝિટિવ એને પછી થઈ જ્યાં સુધી 387 ની ઉપર નથી નીકળતો અને પ્રીવિયસ રેઝિસ્ટન્સ બ્રેક નથી કરતો, કારણ કે અત્યારે ત્યાં આગળ સતત તમે જોશો તો એક લિક્વિડિટી આવે છે ત્યાં આગળથી, ત્યાંથી કન્ટિન્યુઅસ સેલિંગ આવે છે. તો એ લિક્વિડિટી પૂરી થઈ જાય અને 387 ની ઉપર જાય તો એક શોર્ટ કવરિંગ બી સારું એવું જોવા મળે છે. અને પછી ઉપર તમને 420 અને 440 સુધીના લેવલ્સ બી જોવા મળી શકે. તો આ રીતે એક સલાહ બની રહી છે જેને આપણે ધ્યાન પર રાખીશું. વ્યૂ આપણે અહીંયા જરૂરથી બની રહ્યો છે. નેક્સ્ટ કાઉન્ટર છે નાયકા નજર કરો. અહીંયા પણ 300 રૂપિયાનું લેવલ જ્યારથી પણ સ્ટોક્સ ગયો છે ને મોમેન્ટમ સરસ જોવા મળ્યું. તમે જો 300 રૂપિયા ઉપર છેલ્લા આખા અઠવાડિયે તમે જુઓ ને તો આપણને સ્ટોક ટકી રહ્યો છે. આજે જુઓ તો નવા હાઈ બનાવે 309 રૂપિયાના તમે જો તો આપણને જોવા મળે છે. અત્યારે ડે હાઈની નજીક જ બીએસસીમાં કારોબાર કરી રહ્યો છે. લાગે છે કે સર મોમેન્ટમ અહીંયા ફ્યુચર્સમાં લોંગ કરવું હોય તો કરી શકાય સર? ફ્યુચર્સમાં લોંગ હું કરીશ 315 કે 16 ની ઉપર કરીશ, કારણ કે અત્યારે જોશો તો લેવાના બહુ રૂપિયા નથી રહેતા અને સારું એવું મોમેન્ટમ એમાં જોવા મળી ગયું છે છેલ્લા એકાદ વીકની અંદર.
સતત વધારે જોવા મળી રહ્યો છે. એના 285 નો સપોર્ટ બી બહુ સારો બનાવી દીધો છે. તો હવે મને લાગે છે નાયકા લેવા હોય તો એ થોડુંક રીટેસ્ટિંગ માટે નીચે આવે અથવા તો 315 ની ઉપર એક સસ્ટેન મૂવ આપે છે તો આપણે એમાં લઈ શકીએ છીએ. અધરવાઇઝ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી બેસ્ટ. ઓકે, તો રિસ્ક રિવોર્ડને ધ્યાનમાં રાખીને 315 લેવલ છે, જેમ સરે અહીંયાથી મેન્શન કર્યું એ પ્રમાણે એની ઉપર જ આપણે લોંગ રાઉન્ડ વિચાર કરીશું. નેક્સ્ટ કાઉન્ટર છે થોડું ઓટોની વાત કરી લઈએ. અહીંયા પણ તમે જો જે રીતે મોમેન્ટમ જોવાનું છે, ટીવીએસ મોટર્સ સૌથી પહેલાં આપણે વાત કરીએ. અહીં તમે જુઓ તો ઓલમોસ્ટ 0.2% ઘટાડો છે અને અત્યારે આપણે જોઈએ તો બીએસસી ઉપર આપણને 3,390 રૂપિયા આજુબાજુ એટલે કે ડે લોની નજીક જ કારોબાર કરી રહ્યો છે. 10 ડેમાં 50 ડેમાં બંને સર આજે બ્રેક કરી છે. શું લાગે છે સર, ઘટાડો અહીંયા વધારે જોવા મળી શકે છે ટીવીએસ મોટર્સમાં સર? આમાં અત્યારે તમે જોશો તો ઓલમોસ્ટ એને 200 EMA બી તોડી નાખેલું છે. જે તમે ડેમો વાત કરો છો તો 200 EMA ની નીચે બી હવે આવી ગયો છે. 50-100 ની નીચે તો ચાલતો જ તો છેલ્લા 2 દિવસમાં એ બી બ્રેક કરેલું છે અને 200 EMA ની નીચે બી આવી ગયો છે. તો આમાં મને એવું લાગે છે કે કઈ ખાસ તેજી તો કરાય એવું દેખાતું નથી. અને મંથલી કરવી હોય તો 80 3280 ની નીચે તમે આમાં શોર્ટ કરી શકો છો તો એક તમને ડેફિનેટ મૂવ જોવા મળી શકે છે. અત્યારે આ મોમેન્ટમ સાઇડવેઝ નું થઈ ગયું એવું મને વધારે લાગે છે. ઓકે, તો સાઇડવેઝ છે તો સ્વાભાવિક છે કે થોડું વેટિંગ વોચ કરી લઈએ. વરુણ બેવરેજીસ છે, પહેલાં પણ આપણે ઘણી બધી વખત વાત કરી છે. પ્રોબ્લેમ એક જ છે સર કે 550 રૂપિયા ઉપર તમે જો વારંવાર એક અવરોધ આવે છે. આજે પણ તમે જુઓ તો જે રીતે આપણને અવરોધ આવ્યો અને એ બાદ સ્ટોક્સ જો અત્યારે નજર કરીએ તો આપણને ન્યૂનતમ સ્તરથી થોડી રિકવરીના પ્રયાસ બતાવી રહ્યા છે. ઓલમોસ્ટ 50 ડેમાં આજુબાજુ તમે જો પ્રયાસ ચાલ્યા છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ રિકવરી સફળ જશે? શું અહીંયાથી આપણે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા હોય કે પછી અહીંયા શોર્ટ જ કરવાની સલાહ રહેશે સર? વરુણ બેવરેજીસ અત્યારે મારા હિસાબે એક બાઇંગ ઝોનમાં ઉભેલો છે. ડેફિનેટલી એક કેન્ડલો બધી 4-5 દિવસથી નેગેટિવ બની છે, ઉપરથી સસ્ટેન સેલિંગ બી આવી જાય છે તો એ સસ્ટેન નથી કરી શકતો અને 550 દૂરનો છે. પણ અત્યારે બી જો આજના દિવસનો હાઈ જે 515 આસપાસનો છે, ગઈકાલનો બી જુઓ તો 515 ના લેવલથી બી એને સેલિંગ આવી ગયું હતું. તો એકવાર આ 515 નું જે રેઝિસ્ટન્સ છે અને સેલર્સ ત્યાંના જે છે પૂરા થઈ જાય છે તેના પછી આપણને સારો મૂવ પાછો જોવા મળી શકે છે અને 550 સુધી લેવલ જોવા મળી શકે છે. તો 515 ક્લિયર થઈ જાય એના પછી આપણે આમાં એન્ટ્રી લઈ શકાય છે. ઓકે, તો લેવલને ધ્યાન પર રાખીશું, એ બાદ નવી એન્ટ્રી માટે વિચાર કરીશું. એક લાસ્ટ કાઉન્ટર સર, મેટલની વાત કરી લઈએ. સતત તેજીની ચમક તમે જો ફીકી પડી ગઈ અહીંયા, નોન સ્ટોપ તમે જો વેચવાની દબાણ. એમાં મારે સેલ વાત કરવી છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તમે જો અહીંયા જે રીતે વન વે આખો જૂન મહિનો તમે જોયો સર તો કોઈ પોઝિટિવિટી વાળી કેન્ડલ કહેવાય ને કે એક કોન્ફિડન્સ વાળી નથી બની. 208 રૂપિયા તો 208 થી 165 રૂપિયા એક મહિનામાં ઘટાડો છે સર. હવે શું આને ઓવરસોલ્ડ ગણીને અહીંયાથી બાયોન્ડિપ કરવું જોઈએ કે પછી હજુ પણ એક જે રીતે સતત ફોલિંગ જોવા મળ્યું છે તો અહીંયા શોર્ટ જ કરીશું સર? હવે શોર્ટ કરવા માટે બી કેવું છે કે ઓલમોસ્ટ હવે થોડાક બાઇંગ ઝોનની નજીક આવી રહ્યું લાગી રહ્યું છે અને જે અપમૂવ એને આપેલો હતો એપ્રિલ મે માં અને એના પછી આ થોડુંક પ્રોફિટ બુકિંગ આવતું એવું દેખાઈ રહ્યું છે અને 168 રૂપિયા અને 50 પૈસા આસપાસનો સારો એવો સપોર્ટ છે. ત્યાંથી બાઇંગ આવે છે તો આપણને થોડોક અપમૂવ જોવા મળી શકે છે. તો એકવાર ક્યાં પછી એને આપણે 160 આસપાસની રેન્જ માટે વેઇટ કરવું જોઈએ. ત્યાં આગળ બી એક બાઇંગ રેન્જ આવે છે તો બાય કરવું જોઈએ. અહીંયાથી શોર્ટ કરવાની સલાહ નથી કારણ કે જોશો ઉપરથી તો 210 રૂપિયાનું જે ઓર્ડ એને હાઈ બનાવી દીધી ત્યાંથી 167 રૂપિયા સુધી આવી ગયેલું છે. તો ઓલમોસ્ટ 30, 40, 50 રૂપિયા ડાઉનવર્ડ આવ્યું છે. તો 20 થી 25% કરેક્શન બી આવી ગયું છે હાઈ જોવો તો એના પછી અત્યારે હવે રિસ્ક રિવોર્ડ શોર્ટ કરવાનો ફેવરમાં નથી પડતું. તો જેમ સરે કીધું એ પ્રમાણે અહીંયા થોડું રિસ્ક રિવોર્ડ હાલ આપણને ફેવરેબલ જોવા નથી મળી રહે. તો દર્શક મિત્રો, આપણે વાત થઈ આપણી ખાસ રજૂઆત બીએસસી પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર.